Painted, Painless Learning. એ હાલો, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હું હર્ષ પંડિત આપનું પેન્ટેડની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થીઓ? તો ધોરણ 10નું પરિણામ ટૂંક જ સમયની અંદર આવી રહ્યું છે અને એ ટૂંક સમયના પરિણામની અંદર તમારા પરિણામ પહેલાંની પૂર્વ તૈયારીઓ કેવી હોવી જોઈએ. સર, શું રિઝલ્ટની ઇફેક્ટ મારા કેરિયર ઉપર પડશે? શું સર, મારા રિઝલ્ટની ઇફેક્ટ મારા જે કરેલા ગોલ છે એના ઉપર પડશે? શું સર, મારે રિઝલ્ટને લીધે મારું ભવિષ્ય મારે ચેન્જ કરવું પડશે? તો આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે કે આ વિડીયો. મૂંઝાવાની જરા પણ જરૂર નથી. એકદમ શાંતિથી મનને ફોકસ કરીને એકવાર નિર્ણય લેવાની જરૂર છે, દૃઢતાપૂર્વક નિર્ણય લેવાની જરૂર છે કે હવે ભવિષ્યમાં હું શું કરીશ. વિદ્યાર્થીઓ, તમને મૂંઝવતા દરેક પ્રશ્નનું સોલ્યુશન આજના વિડીયોની અંદર થઈ જશે. તો શું કહેવા માગે છે? તો કે ધોરણ 10ના રિઝલ્ટ પહેલાં આટલી તૈયારી કરી લો. કેવી તૈયારીઓ કરવાની? વિદ્યાર્થીઓ, 3 પ્રકારની તૈયારી આવે. એમાં પહેલા પ્રકારની તૈયારી છે કે તમે માનસિક રીતે તૈયાર થઈ જાઓ. કેવી રીતે? માનસિક રીતે. કેવી રીતે સાહેબ માનસિક રીતે તૈયાર થઈ શકાય? સર, મેન્ટલ સ્ટ્રેન્થ કેવી રીતે મેળવી શકાય? તો વિદ્યાર્થીઓ, ધોરણ 10નું રિઝલ્ટ આવે ને એની પહેલાં તમને તમારી પૂર્વ તૈયારીઓ ખબર હોવી જોઈએ. પહેલી તૈયારી કે તમે તમારા જે સપનાઓ જોયા છે એ સપનાઓને સાકાર કરવા માટે તમે આખું વર્ષ તનતોડ મનમોડ મહેનત કરી છે. એનું પરિણામ સારું આવે ને સારું જ આવશે, જરા પણ એમાં શંકાને સ્થાન નથી. પણ વિદ્યાર્થીઓ, ઓવર અપેક્ષા એ હંમેશા નિરાશા ઉદ્ભવે છે. તો જરા પણ ઓવર અપેક્ષા રાખ્યા વગર એકદમ જે રિઝલ્ટ આવે એ ભગવાનની કૃપા માની અને આગળ વધવાનું છે. તો માનસિક રીતે તૈયાર રાખવાનું કે કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, માનસિક રીતે તૈયાર થવાનું છે. બીજું કે સાહેબ, ગોલ નક્કી કરી લેવાનો છે. ગોલ એટલે ધ્યેય નક્કી કરવાનો છે કે તમારે શું કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને એવું અસર થતી હશે કે સર, શું ધોરણ 10ના પરિણામ પરથી હું સાયન્સ લઉં, આર્ટ્સ લઉં, કોમર્સ લઉં, ડિપ્લોમા લઉં કે આઈટીઆઈ લઉં એના પરથી નક્કી થશે? નહીં થાય વિદ્યાર્થીઓ, એના પરથી નહીં નક્કી થાય. કેમ કે ધોરણ 10નું રિઝલ્ટ એ નક્કી નથી કરતું કે તમે કઈ સ્ટ્રીમ લેશો, પણ ધોરણ 10નું રિઝલ્ટ એ નક્કી કરે છે વિદ્યાર્થીઓ કે તમે આખા વર્ષની અંદર કેવી મહેનત કરી છે. તો જો તમે અથાગ મહેનત કરી છે, જો તમે અથાગ પરિશ્રમ કર્યો હશે, જો તમારો ધ્યેય સુદૃઢ છે, તો તમને 100% પરિણામ સારું મળશે. અને કદાચ ઇન કેસ કોઈ કારણોસર, કોઈ ખામીઓસર અથવા તો પોતાની નાની મિસ્ટેકોને કારણે જો પરિણામ થોડું ઘણું આગું પાછું થાય, તેમાં જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે તમારું પરિણામ તમારો ધ્યેય કે ગોલ નક્કી નથી કરી શકશું. અને ત્રીજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે તમારા માતા પિતાની અપેક્ષા. આ વસ્તુ છે ને એ બહુ જ ખૂબ જ આઈએમપી છે. ખૂબ. કેમ કે છે ને વાલા વિદ્યાર્થી મિત્રો કે સવારથી સાંજ સુધી આપણા માતા પિતા ફક્ત ને ફક્ત એક જ વસ્તુ માટે આખો દિવસ કાર્ય કરે છે કે મારા દીકરાને, મારી દીકરીને હું કેવી રીતે સુખરૂપ થઈ શકું. અમે જે વેદના વેઠી છે, અમે જે દુઃખ વેઠ્યું છે ને એ મારા છોકરાને ન વેઠવું પડે. અમે જે તડકામાં મજૂરી કરી છે ને એ મારા દીકરાને ન વેઠવી પડે. આવી પરિસ્થિતિ દરેક દિવસે આજ તમારા માતા પિતા વિચારતા હોય છે. અને આ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તમારે ધોરણ 10નું જે પરિણામ આવે એમાં તમારે શું લેવું એ નક્કી કરવાનું છે. તો પૂર્વ તૈયારીમાં તમારે કઈ સ્ટ્રીમ લેવી. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે મનની અંદર કે સર, આટલા પર્સન્ટેજ આવે ને તો જ હું આ ડિસાઇડ કરીશ, આટલા પર્સન્ટેજ આવે ને તો જ ડિસાઇડ કરીશ. એવું નથી હોતું વિદ્યાર્થીઓ. તમે તમારા મનની અંદર જે સુદૃઢ, જે વિશ્વાસથી, જે ટકોરથી તમને જે પ્રતિષ્ઠા અને તમે અનુશાસનની સાથે જે સ્ટ્રીમ નક્કી કરો છો એની પાછળ વહી રહ્યો. તમારું પરિણામ આવે કે ન આવે, તમારું પરિણામ સારું જ આવશે. પણ ઇન કેસ કદાચ જો થોડું ઘણું આગળ પાછળ થાય તો તમે તમારા સ્ટ્રીમની અંદર અટવાવાનું નથી, મૂંઝાવાનું નથી અને કંઈ અથડાવવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એવું હોય કે સાહેબ 80-90% આવશે ને તો હું સાયન્સ લઈશ, 80-90% આવશે ને તો હું સાયન્સ લઈશ. પછી ઘણાને એવું હોય કે સાહેબ 60-80% વચ્ચે આવશે ને, 60-80 તો હું ડિપ્લોમા લઈશ કે કોમર્સ લઈશ, અને 40-60 આવશે ને તો સાહેબ આર્ટ્સ લઈશ. આ સાચું છે સાહેબ? એકે રીતે સાચું નથી, કોઈ પણ રીતે સાચું નથી. હા,
એક વસ્તુ છે કે જો તમે ડિસાઇડ કર્યું હોય, જો તમારો આઈક્યુ લેવલ વધારે હોય, જો તમારે સાયન્સની અંદર આગળ વધવું હોય, જો તમે ટફેસ્ટ કોમ્પિટિશનની સાથે આગળ વધવા માંગતા હોય તો તમારે ધોરણ 10ની અંદર 100% તમારે સારા ટકા આવે જ તે. પણ સારા ટકા ન આવે તેનો મતલબ એવો નથી કે તમે એમાં એલિજિબલ નથી. એક વસ્તુ યાદ રાખો કે એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછેલો એક મારા સ્ટુડન્ટે કે સર મારે ધોરણ 12ની અંદર 55% છે, અને પછી એને એવો વિચાર આવ્યો, બી ગ્રુપનો સ્ટુડન્ટ હતો, અને એને એવો વિચાર આવ્યો કે સર મારે 55% છે. કેટલા ટકા છે? 55%. સર મારે 55% છે અને મારે નીટની તૈયારી કરવી છે, એટલે કે મારે MBBS અથવા તો ડૉક્ટરી લાઇનમાં જવું છે. તો આ નીટની એક્ઝામ એ ભારતની સેન્ટ્રલ લેવલની એક્ઝામ કહેવાય ને આ એક્ઝામની અંદર 25 લાખ જેટલા ફોર્મ ભરાય છે, અને 25 લાખમાંથી ફક્ત 1 લાખ સીટ પણ માંડ છે. અને 1 લાખ સીટ માટે 25 લાખ વિદ્યાર્થીઓ જ્યારે લડતા હોય ત્યારે વિદ્યાર્થીનો વિચાર આવ્યો કે સર કેન આઈ ડુ ઇટ? યસ યુ કેન ડુ ઇટ. કેમ? એમ કે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટે જે નીટની ટેસ્ટ લે છે એમાં 50% મિનિમમ ક્રાઇટેરિયા છે. કેટલો? 50% મિનિમમ હોય તો તમે નીટ આપી શકો, નતર આપી શકો નહીં. વચમાં કોરોના કાળમાં તો જસ્ટ પાસિંગ જ હતું અને એવી રીતે ચાલે છે. પણ જસ્ટ કહેવાનો મતલબ એ છે કે જો તમે પાસિંગ 50% અથવા તો પાસિંગ માર્ક પણ લઈ આવ્યા તો પણ તમે નીટની એક્ઝામ આપી શકો છો. એનો મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે તમારા માર્ક છે એ તમારા પાથને સ્મૂથ કરે છે, પણ હા તમારા પાથને અડચણરૂપ નથી બનતા. એટલે જે કાંઈ પણ રિઝલ્ટ આવે એના માટે મેન્ટલી તૈયાર થઈ જાઓ અને તમારા ધ્યેય સુધી તમારે પહોંચવા માટે અડીખમ ઊભું રહેવાનું છે. કેમ? કેમ કે ટકા સારા આવે કે ખરાબ આવે અમે તમારી સાથે ઊભા છીએ. વિદ્યાર્થીઓ તમારો વિશ્વાસ તમારી સાથે છે અને તમારા માતા પિતા તમારી સાથે છે. સવારથી ઉઠીને સાંજ સુધી ફક્ત એક ને એક જ વસ્તુ એના મનમાં હોય કે મારો દીકરી કે મારો દીકરો કેવી રીતે સફળ થઈ શકે, એને કેવી રીતે સફળતાની ટોચ ઉપર પહોંચી શકે, એ કેવી રીતે એનું જીવન એને સહેલું બનાવી શકે. કાળી તડકાની અંદર મજૂરી કરી ને વિદ્યાર્થીઓ તમને ભણાવે છે. પોતે સારું નહીં જમે આપણને સારું જમાડશે, પોતે ફેસિલિટી નહીં ભોગવે આપણને ફેસિલિટી આપશે. તો એ શું કામ આપે છે? એટલા માટે જ આપે છે વિદ્યાર્થીઓ કે આપણે બધા જ, તમે બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તમારા માતા પિતાનું નામ રોશન કરી શકો. તો વાલા વિદ્યાર્થીઓ 100% ટકાવારી મેટર કરે છે, પણ કેવી રીતે મેટર કરે છે એ મેં તમને કીધું. તો કોઈ પણ પર્સન્ટેજ આવે, તમે સાયન્સ પણ લઈ શકો છો, કોમર્સ પણ લઈ શકો છો, આર્ટ્સ પણ લઈ શકો છો. ઓર એ ગ્રુપના વિદ્યાર્થીઓ હોય ને એવું વિચાર હોય કે મારે એટલું બધું હાર્ડ પ્રિપેરેશન નથી કરવી, તો તમે ડિપ્લોમા લઈને પણ એન્જિનિયરિંગમાં સારામાં સારી બ્રાન્ચમાં તમે સારામાં સારું કેરિયર બનાવી શકો છો. તો એને કોઈ ઇસ્યુ નથી. અને ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને સાહેબ ઓછા પર્સન્ટેજ આવ્યા અથવા ઘરેથી પ્રોબ્લેમ હોય તે લોકો ITI પણ લઈ શકે છે. કશી જ કોઈ પણ ક્ષેત્ર નબળું કે નાનું નથી. ફક્ત ખાલી એમાં તમારે એન્ટ્રી કરીને સારામાં સારી સફળતા મેળવવાની જરૂર છે. કોઈ પણ ક્ષેત્ર નાનું નથી, કોઈ પણ ક્ષેત્ર ઓછું નથી. ફક્ત ને ફક્ત ખાલી એની અંદર મહેનત કરવાની જરૂર છે, સચોટતાથી એનામાં લાગી પડવાની. અને વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વસ્તુને તમે દિલથી ચાહો ને તો પૂરી કાયનાત ઉસે મિલાને મેં લગ જાતી હૈ. તો આ તો જસ્ટ ખાલી સ્ટ્રીમ છે, અને તમે દિલથી ચાહો ને તો 100% એ સ્ટ્રીમ તમારી થઈ જશે. એ સ્ટ્રીમમાં તમે 100% ઉજ્જવળ ભવિષ્ય લાગી શકો. તો ફરી વાર ધોરણ 10ના રિઝલ્ટ પહેલાં વિદ્યાર્થીઓ મેન્ટલી તૈયાર થઈ જાઓ, માનસિક રીતે તૈયાર થઈ જાઓ, તમારા રિઝલ્ટ માટે તૈયાર થઈ જાઓ, તમારે માતા પિતાની અપેક્ષાઓને પૂરી કરવા માટે તૈયાર થઈ જાઓ. અને વિદ્યાર્થી મિત્રો, તમારો ધ્યેય નક્કી કરી લો, તમારો ગોલ નક્કી કરી શકો. આ વાત સાથે જય હિન્દ, જય ભારત, નમસ્કાર.